ओम सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांति। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। તો આપણે ભગવદ્ ગીતાના 16મા અધ્યાયનો પ્રારંભ કરી રહ્યા છીએ. અહીં ટીકાકાર કહે છે, सत्वादि गुणत्रय अतिक्रमाय निष्ठा कर्तव्या. तो सत्व रजस तमस आ त्रण गुणों जेनु आपणुं व्यक्तित्व बनेलुं छे, अहंकार बनेलो छे, जीवन बनेलुं छे, संसार बनेलो छे. अतिक्रमणाय अने अतिक्रमण करीने त्रिगुण्य विषया वेदाः निस्त्रैगुण्य भावार्जुन कैर्लिंगे स्त्रीन गुणान्यतान् अतीतो भवति प्रभो. आज 14મા અધ્યાયના છેલ્લે પ્રશ્ન ચર્ચવામાં આવેલો. સગુણાન સમતીત્યતાન બ્રહ્મભૂયાય કલ્પતે. આ ત્રણેય ગુણો અતિક્રમણ કરીને અર્થાત ત્રણેય ગુણો જે સાક્ષી છે, નાન્યમ ગુણેભ્યઃ કર્તારં યદા દ્રષ્ટાનુપશ્યતિ ગુણેભ્યશ્ચ પરમ વેત્તિ. अर्थात ज्ञानी पुरुष जोए छे कि आ त्रण गुणों जे छे एमनाम ज कर्तृत्व भोक्तृत्व समग्र संसार त्रण गुणों में छे. कर्म करनार प्रकृति छे, त्रण गुण छे. बधुं समझाव्युं 13મા अध्याय में, 14મા अध्याय में, 15મા अध्याय में. पण गुणेभ्यश्च परम वेत्ति. असर गुण जे पर छे एनो साक्षी छे, निर्विशेष अस्पृष्ट है, एने आत्मतया जाने छे. यह निष्ठा कर्तव्य. आ प्रकारे आ त्रणेय गुणों साक्षी जे आत्मा, त्रण गुण से स्पृष्ट, निर्लेप, निर्विशेष ब्रह्म, यह निष्ठा कर्तव्य. आ त्रण गुणों में निष्ठा होय.
આ દેહ, ઇન્દ્રિય, મન, બુદ્ધિનો સંઘાત 3 ગુણોનો બનેલો છે. એમાં નિષ્ઠા હોય, અહમભાવ હોય, એનું નામ સંસાર. અને ત્યારે વ્યક્તિ ક્યારે પણ વ્યક્તિત્વમાંથી મર્યાદિત પ્રાણીભાવથી મુક્ત થઈ ના શકે. તો આ 3 ગુણો છે એ હું નથી, એનું વ્યક્તિત્વ બનેલું છે. હું તો વ્યક્તિત્વને ધારણ કરનાર છું, વેશને ધારણ કરનાર છું. વ્યક્તિત્વથી અલગ, અસ્પૃષ્ટ, વિલક્ષણ છું. આ સમગ્ર જે ઉપદેશ છે એ આ પ્રકારે અનાત્મામાંથી નિષ્ઠા, જેમાં લઈને જન્મ્યા છીએ આપણે, અનાત્મામાં દેહ, ઇન્દ્રિય, મન, બુદ્ધિમાં અહમભાવ લઈને જન્મ્યા છે, એમાં નિષ્ઠા લઈને જન્મ્યા છે, આત્મભાવ લઈને જન્મ્યા છે. અને આ પ્રકારની સ્પષ્ટ સમજ પ્રાપ્ત કરવી કે આ આત્મભાવ છે, આ નિષ્ઠા છે, અનાત્મામાં આત્મતા જોવાને કારણે એ જ બધા સંસારનું કારણ છે. એ સંસારમાંથી, સંઘર્ષમાંથી, શોકમાંથી મુક્ત થવા માટે આ જે નિષ્ઠા અહમભાવ છે, મુક્ત થઈને જે વાસ્તવિક અહમ છે, જે આ 3 ગુણો ધારણ કરનાર છે, સાક્ષી છે, અધિષ્ઠાન, એમાં નિષ્ઠા કર્તવ્ય, જે આપણું વાસ્તવિક સ્વરૂપ, એમાં નિષ્ઠા અહમભાવ કેળવવો જોઈએ, એમાં નિષ્ઠ બનવું જોઈએ. તસ્ય નિર્વિશેષસ્ય પરસ્ય બ્રહ્મણ સ્વરૂપમ. તો એ આત્મા પરમ બ્રહ્મ છે, જે નિર્વિશેષ, બધી વિશેષતાઓ 3 ગુણના અંતર્ગત છે. તો 3 ગુણમાં અહમભાવ મુક્ત થઈને જે વાસ્તવિક સ્વરૂપ છે, નિર્વિશેષ બ્રહ્મ, એમાં અહમભાવ, એમાં નિષ્ઠા સિદ્ધ કરવી જોઈએ. એ ખરેખર એ આપણો સ્વભાવ છે. અત્યારે એમ લાગે કે ભાઈ આ નિષ્ઠા છે દેહમાં બહુ સરળ છે, જાણે કે સહજ, પણ સહજ નથી, એ તો વાસના છે. ટૂંકમાં એ પ્રકારની એક ટેવ પડી ગયેલી છે, એ આપણો સ્વભાવ નથી. એટલે આ ટેવમાંથી મુક્ત થતા અને પોતાના વાસ્તવિક સ્વરૂપમાં નિષ્ઠ થતા કદાચ ભાઈ બહુ વાર એટલામાં લાગે કે આ વસ્તુ એટલી બધી દૃઢ થઈ ગઈ છે, પણ છેવટે એ વસ્તુ આપણો સ્વભાવ છે. એટલેમાં નિષ્ઠા જળવાઈ રહે. તસ્ય નિર્વિશેષસ્ય પરસ્ય બ્રહ્મણ સ્વરૂપમ. એ નિર્વિશેષ પરમ બ્રહ્મનું સ્વરૂપ શું કહેવામાં આવ્યું? પરમાત્મેતિ ઉદાહૃત. જે અક્ષર અક્ષર પુરુષ બંધી અન્ય છે, અલગ છે, સાક્ષી છે, જેને પુરુષોત્તમ કહેવામાં આવ્યું. જો આત્મા પરમ બ્રહ્મ યો મામ એવ અસમૂઢ જાનાતિ પુરુષોત્તમમ. જ્યાં પ્રકારે મને પુરુષોત્તમને, પરમ બ્રહ્મને આત્મતયા જાણે છે, હા, એ બ્રહ્મનું સ્વરૂપ કહેવામાં આવ્યું. તદ્વેદન પ્રકારમ, આત્મતયા જાણવું બ્રહ્મને. જ્ઞાનમ પુરુષોત્તમોહમ તત્ફલમ ચ સર્વે ભજતિ મામ સર્વભાવેન ભારત. આમ આ પરમાત્માને આત્મતયા જાણનાર સર્વવિદ બને છે, સર્વજ્ઞ બધાને જાણી જાય છે. કારણ કે દરેકનું વાસ્તવિક જે તત્વ છે, સ્વરૂપ છે, એ જ હું છું. એ જ્ઞાનથી હું સર્વને જાણી જાઉં છું. જેની ચર્ચા થઈ ગઈ, જે જાણવા યોગ્ય જે છે, હું જાણી જાઉં છું. મામ સર્વભાવેન ભજતી. પોતાના સર્વભાવથી મારું ભજન કરે છે. આ પ્રકારે એનું ફળ પણ કહેવામાં આવ્યું, જીવન મુક્તિ ફળ કહેવામાં આવ્યું. કૃતકૃત્ય સવારતા, એ કૃતકૃત્ય બને છે. બુદ્ધિમાન, મુખ્ય અર્થમાં બુદ્ધિમાન બને છે. એતદ બુદ્ધવા બુદ્ધિમાન સ્યાત. તત્ફલમ છે વિદેહી કૈવલ્યમ. વિદેહી કૈવલ્યમ અર્થાત દેહમાં અહમ ભાવમાંથી મુક્ત થઈને વાસ્તવિક સ્વરૂપમાં નિષ્ઠ બનવું. આ બધું અત્યાર સુધી પ્રતિપાદન કરવામાં આવ્યું.
13મા અધ્યાયમાં, 14મા અધ્યાયમાં, 15મા અધ્યાયમાં. હવે શું બાકી રહ્યું? અધુના યો મામ એવં જાના અસમૂઢ જાનાતિ પુરુષોત્તમમ સ સર્વવિદ ભજતિ મામ. 19મા શ્લોકમાં કહ્યું આગળના અધ્યાયમાં, અસમૂઢ સન મામ એવં જાનાતિ. અસમૂઢ સમૂહમાંથી મુક્ત થઈને સમજાવવામાં આવ્યું કે ઉપાધિમાં અહમભાવ નામ સમૂહ છે. કહ્યું તે પ્રમાણે એમાંથી અહમભાવ મુક્ત થઈને જે નિર્વિશેષ મારું સ્વરૂપ છે અહમભાવ સિદ્ધ કરવો. જાનાતિ પુરુષોત્તમમ, ભગવાન હું જે પુરુષોત્તમ છું. ક્ષરાક્ષરાભ્યામ ઉત્તમ, અક્ષર અક્ષર બંનેથી ઉત્તમ છું. ઉત્તમ પુરુષસ્ત્વન્ય પરમાત્મેતિ ઉદાહરણ અન્ય છે. તો આ પ્રકારનું જ્ઞાન ક્યારે? અસમૂઢ, જે સમૂહમાંથી મુક્ત થયો છે. ઇતિ અસમૂઢસ્યૈવ પુરુષોત્તમ સર્વવેદન અધિકાર. ટૂંકમાં આ પ્રકારે જે સમૂહથી મુક્ત થાય, અસમૂઢને જુદું નથી. અસમૂહ એટલે જ વાસ્તવમાં જ્ઞાન. એટલે અસમૂઢ જાનાતિ, અસમૂઢ બનીને મને જાણે. અસમૂઢ એટલે અવિવેકથી મુક્ત થઈને, વિવેકયુક્ત થઈને પોતાના વાસ્તવિક સ્વરૂપને જાણીને. એટલે અસમૂઢ જાનાતિ પુરુષોત્તમ પણ કે અસમૂઢસ્ય પુરુષોત્તમ વેદના અધિકાર હતી. ચાલો, ટૂંકમાં આ પ્રકારે જીવનમાં આપણે સમૂહમાંથી મુક્ત થવાનું છે. એ પ્રકારે આપણું જીવન જીવાય કે આપણે ડગલે ને પગલે જેમ જેમ આગળ વધીએ તેમ તેમ આ સમૂહથી મુક્ત થતા જઈએ. આ સમૂહની જાળમાં વળી પાછા ફસાતા જઈએ. એ બધું અવિવેકનું જીવન છે. તેથી આ સમૂહ જે છે એ સૂક્ષ્મ સ્તરે તો આત્માનાત્મ અવિવેક રૂપે છે જ, પરંતુ આમ અનાત્માને આત્મા માનવાને કારણે જે બીજો બધો મોહ પ્રવેશી ગયો છે જીવનમાં, રોજ બરોજના જીવનમાં સમૂહ પ્રવેશી ગયો છે. જીવનની આપણી સમજના રૂપમાં, ખોટી સમજના રૂપમાં, ખોટા મૂલ્યોના રૂપમાં, ખોટી ભાવનાના રૂપમાં, આમ જીવનમાં સમૂહ સર્વ પ્રસરી ગયેલો છે. એની અસર હેઠળ મનુષ્ય જે કંઈ કરે એ ખરેખર પોતાને નુકસાન કરનારું જે છે. આ માણસ આ રીતે પોતાનું નુકસાન જ પહોંચાડી રહ્યો છે. એ જાણે કે ના જાણે. એટલે એવું તો ખરું કે આત્મા અનાત્મા વિવેક જ્ઞાનથી મૂળભૂત સમૂહથી મુક્ત થવો. આ દેહ ઇન્દ્રિયનો સંઘાત અનાત્મા છે. એ 3 ગુણનો બનેલો સંઘાત છે. અને હું એનાથી વિલક્ષણ છું. આ પ્રકારે પોતાના વાસ્તવિક સ્વરૂપ જાણવું, એમાં નિષ્ઠ બનવું, એ તો અસમોહ, અંતિમ અસમોહ છે. પણ એ સમૂહ જે છે મેં કહ્યું જીવનમાં પ્રસરી ગયેલો છે. એટલે ધીમે ધીમે આ જીવનમાંથી સમૂહ મુક્ત કરતા કરતા આ સ્થૂળ મોહ છે એમાંથી મુક્ત થતા 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 છેવટે જે સૂક્ષ્માદિ સૂક્ષ્મ મોહ છે એમાંથી મુક્ત થઈએ. એટલે આ બધા સ્થૂળ મોહમાંથી સમૂહ મુક્ત થઈએ ત્યારે પછી એ સૂક્ષ્મ સમૂહોમાંથી મુક્ત થવાની આપણે યોગ્યતા પ્રાપ્ત કરી શકીએ. એ જ કહેવામાં આવ્યું કે તો યતતો હિ વિકાંતે પુરુષસ્ય નહીં,
યતંતો યોગિનશ્ચૈવં પશ્યન્ત્યાત્મન્યવસ્થ્યમ યતંતોપી અકૃતાત્માનઃ નૈનમ પશ્યન્તિ અચેતસઃ. જે અવિવેકી છે એ પ્રયત્ન કરવા છતાં, આમ શ્રવણ મનન વગેરેનો પ્રયત્ન કરવા છતાં પણ અકૃત આત્મા, અસંસ્કૃત આત્મા, અસમૂળ આત્મા, જેણે પોતાના અંતઃકરણને સંસ્કૃત બનાવ્યું નથી, મોહથી મુક્ત બનાવ્યું નથી, મુખ્યત્વે એ પ્રયત્ન કરવા છતાં પણ જોઈ શકતો નથી, જ્ઞાન પ્રાપ્ત કરી શકતો નથી. આ પ્રકારે સંસ્કૃત આત્મા કહો, અસમૂળ આત્મા કહો, એ જ જ્યારે પ્રયત્ન કરે ત્યારે પણ એ જ વાસ્તવમાં આ પ્રયત્નની સફળતા પ્રાપ્ત કરી શકે. ઇતિ અધિકારિણઃ યોગિનઃ મુમુક્ષોઃ અસમ્મોહત્વ સિદ્ધે. માત્ર યોગી જ નહીં, કોઈ સામાન્ય માણસ પણ ટૂંકમાં આપણું જીવન આ મોહમાંથી મુક્ત થવાનું જીવન હોવું જોઈએ. એવું જીવન જીવીએ કે જેમ યમરાજા કહે પુનર્વશમાં આપદ્યતે મેં. યમરાજાની મોહ જાળ તો ફેલાયેલી જ છે. પરાચઃ કામાન અનુયંતિ બાલાહ તે મૃત્યો યંતિ વિતતસ્ય પાશમ. આમ મૃત્યુનો વ્યાપ્ત પાશ છે, એમાં અવિવેકી લોકો સામે ચાલીને ફસાય છે. યમરાજ કે મારે કંઈ કરવાની જરૂર જ નથી. તેથી પહેલાં મનુષ્યમાં આ પ્રકારનો વિવેક આવવો જોઈએ. ભૂરમેતે વિપરીતે વિશુચિ અવિદ્યાયા ચ વિદ્યેતિ જ્ઞાતા. જેનો એક અવિદ્યાનો માર્ગ છે, એક વિદ્યાનો માર્ગ છે, અવિવેકનો માર્ગ છે, વિવેકનો માર્ગ છે. એના પરિણામ તદ્દન વિરુદ્ધ છે. એક માર્ગથી મનુષ્ય ધીમે ધીમે પોતાને મુક્ત કરતો જાય છે, બીજા માર્ગથી, વિવેકના માર્ગથી મનુષ્ય ધીમે ધીમે પોતાને મુક્ત કરતો જાય છે, અવિવેકના માર્ગથી પોતાને બંધનમાં નાખતો જાય છે. આપણે આપણી જાતને પ્રયત્ન મુક્ત ન કરીએ તો આપણે બંધન તો છે જ નહીં, એ તો ગાઢ જ થતું જવાનું છે કમનસીબે. શ્રેય અને પ્રેય બંને આપણે સમક્ષ આવતા હોય, શ્રેયને પસંદ ન એટલે પ્રેયને પસંદ કર્યું છે, સાચી પસંદગી ના એટલે ખોટી પસંદગી થઈ છે. આમ સાવધાનીપૂર્વક આપણે સતત અસમૂઢ રહીએ, બનવાનો પ્રયત્ન કરીએ. અસમોહ તો દૈવી સંપત સંપાદનીય. ભગવાન અનેક સ્થળે કહેલું જ છે, ફરી કહે છે. અમાનિત્વાદી 20 મૂલ્યો જ્યારે કહેવામાં આવ્યા, અદ્વેષ્ટા સર્વભૂતાનામ વગેરે 12મા અધ્યાયમાં કહેવામાં આવ્યું, અમાનિત્વાદી 13મા અધ્યાયમાં કહેવામાં આવ્યું. શું અનેક જગ્યાએ કહેલું જ છે, નાની મોટી જગ્યાએ. ફરી પાછા ભગવાન કહે છે દૈવી સંપત સંપાદનીય. આપણે દૈવી સંપતનું સંપાદન કરવું જોઈએ. જીવનમાં ભૌતિક સંપત્તિ જોઈએ જીવન નિર્વાહ માટે, એથી વધારે કોઈ ઉપયોગ નથી. જીવન નિર્વાહ માટે, પણ સુખી થવા માટે તો આંતરિક સંપત્તિ જોઈએ. સુખી થવા માટે દૈવી સંપત્તિ જોઈએ, સગવડ માટે બાહ્ય સંપત્તિ જોઈએ. સગવડ એક વસ્તુ છે, સુખ બીજી વસ્તુ છે. સગવડ પણ માણસે જોઈએ, એટલે અંશે બહારની સંપત્તિ જોઈએ. મુખ્ય તો આંતરિક સંપત્તિ જોઈએ, જેથી આપણે સુખ પ્રાપ્ત કરી શકીએ અને છેવટે જ્ઞાન પ્રાપ્ત કરી શકીએ. દૈવી સંપત, આસુરી સંપત કહેશે, દૈવી સંપત કહેશે. સંપાદનીય. આમ આપણું જીવન એવું જીવવું જોઈએ કે આપણે પગલે પગલે આ દૈવી સંપત્તિ ધીમે ધીમે એનું ઉપાર્જન કરતા જઈએ. માણસને ભૌતિક સંપત્તિનો ઉપાર્જન લાગેલો હોય છે,
તેમ ચાલો મુમુક્ષુએ કે સાધકે તો આ દૈવી સંપત્તિનું ઉપાદન કરવું જોઈએ, એનો બેંક એકાઉન્ટ આપણે મોટો બનાવવો જોઈએ. આ સુર સંપદ વર્જનીય. આમ જીવનમાં દેવતાઓને સ્થાન આપીશું, ધીમે 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 અસુરોને આપણે બહાર કાઢી શકશું. અસુરોનું રાજ્ય જે ફેલાયું છે એ અસુરોને દૂર કરવા માટે દેવતાઓને આપણે પ્રતિષ્ઠિત કરવા જોઈએ, સબળ બનાવવા જોઈએ, બળવાન બનાવવા જોઈએ. આસુર સંપદ વર્જનીય આસુરી સંપદને દૂર કરવી જોઈએ, ટાળવી જોઈએ, બહાર કાઢવી જોઈએ. એટલે શું આપણે પ્રાપ્ત કરવું જોઈએ અને શું આપણે દૂર કર, બંને વસ્તુ જોઈએ. અથવા તો ધર્મ જિજ્ઞાસા પહેલું સૂત્ર કહેવામાં આવ્યું. હવે આપણે ધર્મ વિશે વિચાર કરશું તો ભાષ્યકારે કહો અથવા તો અધર્મ જિજ્ઞાસા, અધર્મને પણ જાણવું જોઈએ. આપણે શું કરવું એ જાણવું જોઈએ અને શું ન કરવું જોઈએ. આમ આપણે કઈ સંપત્તિ વિકસાવવી જોઈએ જાણવું જોઈએ. જોડે જોડે કઈ સંપત્તિ કહો, કઈ વૃત્તિઓ કહો, કયા વલણો કહો એને દૂર કરવા જોઈએ પણ જાણવું જોઈએ. ઇતિ સંપદો ઉભયો સ્વરૂપ પ્રદર્શનાય. મારે આ બંને પ્રકારની સંપત્તિના સ્વરૂપનું પ્રદર્શન કરવા માટે આ 16મા અધ્યાયનો પ્રારંભ થાય છે. તેમાં આ દૈવી સંપત્તિ છે ને આસુરી તો બે પહેલા કોને કહેવાની? તત્રાદૌ તયો ઉભયો સંપદો દૈવ સંપદ એવા મોક્ષ સાધન ઉત્તમત્વાત. હવે દૈવી સંપત્તિ એ મોક્ષનું સાધન એમાં ઉત્તમ છે. એ તસ્યા મોક્ષ ઉપાદેયત્વાત છે અને માટે મોક્ષ એક તો ઉત્તમ છે કારણ કે મોક્ષનું સાધન છે, અને બીજું મુમુક્ષ દૈવી સંપત્તિ છે ઉપાર્જન કરવું જોઈએ, પ્રાપ્ત કરવી જોઈએ, કમાવી જોઈએ. એટલા માટે પ્રથમ દૈવી સંપદમ પ્રતિપાદયિતું. માટે દૈવી અને આસુરી બંને સંપત્તિનું ભગવાન પ્રતિપાદન કરવા માગે છે. એમાં પહેલા દૈવી સંપત્તિનું પ્રતિપાદન થાય છે. કેમ? કારણ કે એ ઉત્તમ છે, એને આપણે એનું ઉપાર્જન કરવાનું છે. એ જ વાસ્તવમાં આપણા જીવનનું સુખનું અંત એ મોક્ષનું સાધન છે. એની પ્રતિપાદન કરવા માટે ભગવાન કહે છે. તો પહેલા શ્લોકથી શરૂ કરે છે. શ્રી ભગવાન ઉવાચ અભયમ સત્વ સંશુદ્ધિ જ્ઞાનયોગ વ્યવસ્થિતિ દાનં દમશ્ચ યજ્ઞશ્ચ સ્વાધ્યાયસ્તપ આર્જવમ. પછી બીજો શ્લોક, ત્રીજા શ્લોકમાં છે ભવંતી સંપદમ દૈવીમ. આમ અઢી શ્લોકમાં ભગવાન દૈવી સંપત્તિ ગણાવે છે કે આ દૈવી સંપત્તિ છે. પ્રારંભ અભયમ, અભયથી શરૂ થયું. કે વેદાંતના લોકો આ જે ક્રમે મહત્વ, ઘણા લોકો બહુ મહાત્મા ગાંધીજીને બહુ મહત્વ કે અભયથી શરૂ થાય છે. સૌથી મહત્વનું મૂલ્ય નિર્ભયતા છે, અભય. અહીંયા ટીકાકારે મૂલ્યો પાસે ખાસ ચર્ચા કરી નથી, કારણ કે એમાં તો મૂળ ચર્ચાઓ તો બીજી જ છે, એટલે આને પણ કહી દીધી ધીમે ધીમે. ચાલો, અભયમ ભય અભાવ, નિર્ભયતા કહો, ભયનો અભાવ અથવા નિર્ભયતા. આધ્યાત્મિકાદિ ઉપદ્રવેશુ પ્રાપ્તેષુ અપી મનસી ભયરાહિત્યમ. કે જીવનમાં ભિન્ન ભિન્ન ઉપદ્રવો પ્રાપ્ત થાય છે. આધ્યાત્મિક ઉપદ્રવ આપણા દેહ પર, મન પર, વ્યક્તિત્વ આધારિત ઉપદ્રવો, દેહની વ્યાધિ હોય, મનના સંતાપો હોય,
આદિભૌતિક આસપાસનું પંચમહાભૂત બનેલું જગત પણ છે, સમાજ છે, બીજા બધા પણ આપણું ઉપદ્રવનું કારણ બને. આદિદૈવિક દેવતાઓ ઉપદ્રવનું કારણ બને. અત્યારે ભાઈ પનોતી ચાલે છે આવું કેમ થયું, અકસ્માત કેમ થયો, પેલું કેમ થયું વગેરે, તો હા શનિની પનોતી ચાલે છે. અને આપણે આદિદૈવિક આ દેવતાઓ જાણે કે આવી રીતે રૂઠ્યા હોય. મૂળ તો આપણા કર્મ જ છે. કર્મ જ ભિન્ન ભિન્ન પ્રકારના ઉપદ્રવમાં સુખ દુઃખ બધામાં પરિણામતા, સંજોગોમાં પરિણામતા હોય છે. એટલે આ વ્યક્તિગત સ્તરે, આધ્યાત્મિક સ્તરે, વ્યાવહારિક સ્તરે, આદિભૌતિક સ્તરે અને ઈશ્વર કે દેવતાઓ સાથેના સંબંધના સ્તરે ઉપદ્રવો કહો, મુશ્કેલીઓ કહો, કઠિનાઈ કહો, હાડામારી કહો, વિઘ્નો કહો, આવું બધું જેનું ઉપસ્થિત થતું જ હોય છે. ભગવાન એવું રાખેલું જ છે. એક ને તો બીજું, બીજું ને ત્રીજું. શરીર સારું હોય ત્યારે બીજું કંઈક થાય, પેલું કંઈ ને કંઈક કહી ગયો, અને પેલું આમ કરી ગયો, તે કરી ગયો. એ સારું રાખ્યા ત્યારે એ બધા શનિની પનોતી આવે, એ થયું એટલે પછી માથું દુખ્યું. ટૂંકમાં આ કંઈ ને કંઈ કશું વસ્તુ જીવન માણસમાં ચાલ્યા જ કરે. ઉપદ્રવેશુ પ્રાપ્તેષુ અપી, આ પ્રકારના ઉપદ્રવો પ્રાપ્ત થાય તો પણ થવાના જ છે. ભગવાને જીવન જેવું બનાવ્યું છે કે એક અથવા બીજો ને મને કહીને તો પેલા ન થાય, એટલે એની કંઈક અસર મારા પાસે થાય પાછી. આપણે જે જોડાયેલા છે એને કશું થતું આપણા પર અસર થાય ને પાછી. મનસી ભય રાહિત્યમ, તો પણ મનમાં ભય ના જન્મે, બહુ અમૂલ્ય છે. ભરતુહરી મહારાજ કે સર્વ વસ્તુ ભયાન્વિતમ ભૂમિનૃણામ, કે દરેક વસ્તુ છે એ ભયથી અન્વિત છે, ભયથી વ્યાપ્ત છે. અર્થાત જગતની દરેક વસ્તુમાં ભય જન્માવાની સંભાવના છે. કેમ? આસક્તિને કારણે. આસક્તિમાંથી ભય જન્મે. આસક્તિ કોને કહેવાય? કશી વસ્તુ વગર મને ના ચાલે. એવું છે, હજાર વસ્તુઓ છે જેના પર બી સલામતીનો આધાર હોય છે, સુખાકારીનો આધાર હોય છે, સ્વસ્થતાનો આધાર હોય છે. હું તો સૌથી વધારે મહત્વનો મારા હું જ છું. અને મારે મારી સુખાકારી, મારી સલામતી મારા માટે સૌથી મહત્વનું છે. જે કંઈ વસ્તુ હોય મારા જીવનમાં જે મારી સુખાકારી, સલામતીમાં ફાળો આપતી હોય, ઉપકારક હોય, તો આત્મા પ્રિય છે માટે આ આત્માનો ઉપકારક વસ્તુઓ પ્રિય બને. અને ઘણી બધી એટલી પ્રિય બને કે એના વગર ચાલે જ નહીં. ટૂંકમાં એ નહીં હોય તો શું થશે? આ ભય શાનો જન્મે છે? કોઈક પ્રકારની સંભાવના જન્મે છે. આમ નહીં થાય તો શું, આમ થશે તો શું, વગેરે. આસક્તિ એમાં કોઈનો વાંક નથી, કારણ કે આપણું જીવન જ એવું છે કે આપણે બધા સાથે જોડાયેલા છીએ. અને જીવન જેમ જેમ જાય તેમ તેમ વધારે આપણે પરતંત્ર થતા જઈએ છીએ. માત્ર શરીરના સ્તરે પણ, માનસિક સ્તરે પણ, લાગણીના સ્તરે પણ. એ પરતંત્રતા જરૂરિયાત જેટલી વધારે હોય એટલે એની સાથેના વિયોગની સંભાવના મને એવી કલ્પના કરે કે આ નહીં થાય તો શું, આ થશે તો શું. સ્વાભાવિક છે. આ પ્રકારે ભય ક્યારે જન્મે? જ્યારે હું જોખમમાં આવું. હું મારા માટે સૌથી વધારે મહત્વનો છું. મારી સુખાકારી, સલામતી સૌથી મહત્વના છે.
એ સુખાકારી સલામતી જ્યારે જોખમમાં આવે ત્યાં કશું થાય કે ત્યાં કંઈ ન થાય તો થયું નથી હજી, પણ આ સંભાવના જ મારામાં ભય જન્માવે છે. આમ તો રાગ અને દ્વેષ ભય જન્માવે કહેવાય. રાગ એટલે આસક્તિ, એ પૂરી નહીં થાય તો શું? દ્વેષ થશે તો, એટલે જેમાં આસક્તિ છે ને એનો વિયોગ થશે તો શું? જેમાં દ્વેષનો સંયોગ થશે તો શું? એટલા જ માટે કે આપણે આ વસ્તુ નક્કી કરી શકતા નથી, એ આપણા હાથમાં નથી. બીજી ક્ષણે શું થશે શું નહીં થાય એનો નિર્ણય આપણે કરી શકતા નથી. અને તેથી આમ નહીં થાય તો શું, આમ થાય તો શું, આ પ્રકારની હંમેશા ધાસ્તી બનવા રહ્યા કરતી હોય છે. એ ભય જન્માવતી હોય છે. અભયનું મૂલ્ય કયું? એ પ્રકારની ધાસ્તીમાંથી મુક્ત. હવે તો બધી આસક્તિથી મુક્ત થઈ ત્યારે, અથવા તો જે કંઈ થાય એને સ્વીકારવાની તૈયારી હોય કે થશે થશે, શું થશે તો આમ થશે તેમ વગેરે વગેરે. મોટે ભાગે આપણે ભયભીત રહીને પછી આગળ ચિંતન કરતા નથી. પણ ધારો કે થાય તો શું, નોકરી જાય તો શું, સ્વામી પાકા ગાડી વેચી દેવી પડે તો શું, સાયકલ પર જવું પડે તો શું, તો શું કે તો શું. આમ આ પ્રકારે શું થઈ શકે એની સંભાવના છેક સુધી લઈએ તો થશે, વાંધો નહીં આવે, ચાલતો જઈએ. ચાલ, ટૂંકમાં આપણું મન એનો ઉકેલ શોધી લેશે. કારણ કે લાખો કરોડો લોકો કરે જ છે. ઘણીવાર તો આપણે ભયમાં રહી જતા હોઈએ છીએ. એટલે કે વાસ્તવિકતાને સ્વીકારવાની આપણી અનિચ્છા, ખાસ કઈ વાસ્તવિકતાઓ? અણગમતી વાસ્તવિકતાઓ ને સ્વીકારવાની આપણી તૈયારીનો અભાવ બધાને હોય જ. પણ આ વસ્તુ ભય જન્માવે છે, એ સંભાવના ભય જન્માવે છે. થયું નથી, ભવિષ્ય ભય જન્માવે છે. ભૂતકાળ શોક જન્માવે છે, ભવિષ્ય ભય જન્માવે છે, ચિંતા જન્માવે. એટલે આ પ્રકારે મનમાં ભય હોય ત્યારે મન જે છે એ સરખી આત્મચિંતન ના જ કરી શકે. એ મનમાં સ્વસ્થતા ના હોય. ભગવાન બોલા અભયમ. તો ભયનું કારણ કેમ ભય જન્મ્યો એનું કારણ આપણે સમજીએ. મન જ્યારે જન્મે ત્યારે વિશ્લેષણ કરીએ અને એ પ્રકારે થાય તો શું થશે એની માટે મારી કેવી તૈયારી છે. છોડો ઈશ્વરની શરણાગતિ. તો આ પ્રકારે મનમાં જે ચિંતાઓ જન્મતી હોય છે, ભય જન્મતો હોય, નિરાકરણ કરવું જોઈએ. એ ન કરીએ તો મનમાં સ્વસ્થતા ના હોય. આ ભય છે એ મનને અસ્વસ્થ બનાવનારું એક બહુ અગત્યનું કારણ છે. વીતરાગ ભય ક્રોધ. આમ સ્થિતપ્રજ્ઞ મહાપુરુષ પણ કહેવામાં વીતરાગ ભય ક્રોધ. એ રાગ ભય ક્રોધથી મુક્ત છે. એટલે એ આપણે સિદ્ધ કરવાનું છે. ટૂંકમાં આ પ્રકારે આપણે આસુરી સંપત્તિ તો આપણે સવાર થતી જ જશે જો આપણે સાવધાન નહીં હોઈએ તો. એટલે અભયનો અર્થ આમ તો વેદાંતિને કહે દ્વિતીયાદ્વય ભયમ ભવતી. ભય તો બહુ મોટી વસ્તુ છે. ભેદભાવ છે, ભય જન્મવાનો જ છે, પણ એ સિવાય આસક્તિથી ભય જન્મે છે જીવનમાં. પરેશાન ભય અનુત્પાદનમ વા. તો કે અભયનો અર્થ એવો પણ કર્યો કે બીજાને ભય ન પમાડવો. ચાલો એ ઉમેર્યું મળે ટૂંકમાં, બીજાને ભય ન પમાડવો એને સમાવેશ કરો. સર્વશાસ્ત્રજ્ઞતયા નિર્વિચિકિત્સમ સર્વકર્માનુષ્ઠાતૃત્વમ છે. અથવા અભય શબ્દનો બીજો પણ અર્થ કર્યો કે
સર્વકર્મ અનુષ્ઠાતૃત્વમ, જે કર્મ હોય, જે કર્તવ્ય હોય, કરવાનું હોય એનું નિર્વિચિકિત્સમ, વિચિકિત્સા વગર, સંશય વગર, સંદેહ વગર એનું અનુષ્ઠાન કરવું. જે કર્મ આપણે કરવાનું હોય એ કર્મનું કોઈ પ્રકારના સંદેહ વગર, સંશય વગર, સંઘર્ષ વગર અનુષ્ઠાન કરવું. એ ક્યારે હોય? આપણને જ્યારે એ કર્મ વિશેનું બધું જ જ્ઞાન હોય, એ પ્રકારે પૂર્વ તૈયારી હોય, તો આપણને કર્મ ભય ના જન્મે. એ કર્મ એ ભય જન્માવનાર હોય છે. શું થશે, આ કર્મ કરવાથી શું પરિણામ આવશે, એ વસ્તુ પણ ભય જન્માવે. તો કે ચાલો જે જાણવાનું એ બધું તમે જાણી લો, પહેલાં અન્વેષણ કરો. એ પ્રકારે કોઈ પ્રકારની સંશય વગર અનુષ્ઠાન કરવું, એને અભય એવું કહેવામાં આવ્યું. આમ બધા અહીંયા કે 26 જેટલા મૂલ્ય ભગવાન કહે છે. સૌથી પહેલાં અભયની વાત કરવામાં આવી. અભયમ સત્વ સંશુદ્ધિ, સત્વ અંતઃકરણ સત્વ શબ્દ વાપરવામાં આવ્યો. સત્વ સંશુદ્ધિ, અંતઃકરણ સંશુદ્ધિ, એ તો બધામાં આવી જ ગયું છે. ટૂંકમાં અંતઃકરણને શુદ્ધ કરવાનું એક મહાન મૂલ્ય હોવું જોઈએ. મુખ્યત્વે પ્રતિપક્ષ ભાવનાથી. તો રાગ, દ્વેષ, લોભ, મોહ, અસૂયા, મત્સર, અહંકારાદિ દોષ અનાશ્રયત્વમ. મને અશુદ્ધિ કોને કહેવાય? રાગ, દ્વેષ, લોભ, મોહ, અસૂયા, ઈર્ષ્યા વગેરે. તો મત્સર, અસૂયા એટલે ગુણમાં દોષનું દર્શન કરવું. માત્સર એટલે દેખાઈ કરવી. અહંકાર વગેરે એટલે કે ઘમંડ કહો, દર્પ કહો, આવશે આગળ. આ બધી મનની અશુદ્ધિ કહેવાય. એટલે પ્રત્યેક મૂલ્ય મનને શુદ્ધ કરવા માટે જ છે આમ તો. છતાંય પણ સત્વ સંશુદ્ધિ, સત્વની અંતઃકરણની સમ્યક શુદ્ધિ સાથે શુદ્ધ કરવું એ મૂલ્ય ગયું. એનો તો એવો થયો કે આપણે આપણા મનની વૃત્તિઓથી સભાન હોવા જોઈએ સતત. અને મનમાં કેવી વૃત્તિ જન્મે છે એ વૃત્તિને પહેલાં સમજવી, કયા કારણથી જન્મી એ સમજવું, પછી પ્રતિપક્ષ ભાવ દ્વારા એ કારણ દૂર કરવું. ધારો કે રાગ જન્મ્યો, કશાકમાં રાગ કહો, આસક્તિ કહો, ટૂંકમાં જે વસ્તુ આપણા મનને અંતર્મુખતાથી વિક્ષિપ્ત કરે એને આપણે અશુદ્ધિ કહીએ. જેમાં અજંપો જન્મ આવે, અશાંતિ જન્મ આવે, એને આપણે અશુદ્ધિ કહીએ. કારણ કે શુદ્ધ એટલે શાંત મન. તો રાગ છે, દ્વેષ જે કહેવામાં આવ્યું, લોભ, મોહ, બધી વસ્તુઓ અજંપો જન્મ આવે. રાગ જન્મ્યો, કશાકમાં આસક્તિ જન્મી. આસક્તિ ભય પામે તો આપણે ચર્ચા કરી ગયા. તો એનું મૂળ સમજવું. આસક્તિ કેમ છે, એને કારણે પરતંત્રતા જન્મે. તો કઈ વસ્તુ હું જોઉં છું જેને કારણે મારા મનમાં આપણે કંઈક ગુણ દર્શન કરીએ. કશી વસ્તુમાં આપણે ગુણ કહો, લાભ કહો, એ લાભનું દર્શન કરીએ. આપણે જોઈએ છે એ વસ્તુ જ્યાં છે એ જોઈએ તો તરત સ્વાભાવિક સાકારને એના માટે આસક્તિ જન્મે. મૂળ તો મારા માટે જ આસક્તિ છે સૌથી વધારે. અને મારા માટે આસક્તિ ક્યારે
પૂરી થાય જ્યારે અન્યમાને ઉપકારક બને તો ઉપકારકતા મહત્વની બની રહે. જો ઉપકારક છે મારા મહત્વ બની જાય અંતેથી આસક્તિ કહો, પરતંત્રતા કહો, જરૂરિયાત કહો, એ પણ મનમાં ચિંતા જન્માવે, ભય જન્માવે, દ્વેષ પણ જન્માવે. એ આસક્તિ પૂરી થવામાં જેને અવરોધરૂપ ગણવામાં આવે એના પ્રત્યે દ્વેષ જન્મે. એટલે મનમાં આ બધી વૃત્તિઓ જન્મે છે અને સમજવી કેમ જન્મે છે, જેની ચર્ચા ભગવદ્ ગીતામાં સતત થતી જ હોય છે. આમ દરેક વૃત્તિનું મૂળ સમજવું, કારણ સમજવું. પ્રતિપક્ષ ભાવના આપણે ક્યારે એનો અમલ કરી શકીએ જ્યારે કયો પક્ષમાંથી આ વૃત્તિ જન્મી એ ખબર પડે ત્યારે. રાગ જન્મ્યો કયો પક્ષ લેવાથી, શેનું દર્શન કરવાથી રાગ જન્મ્યો, શેને મહત્વ આપી દ્વેષ જન્મ્યો, કયા કારણથી ઈર્ષા કે અસૂયા જન્મી, દેખાઈ જન્મી, આ સમજવું પડે. અને તો પછી એને નિર્મૂળ કરવા માટે એનાથી વિપરીત એટલે પ્રતિપક્ષ એની પ્રતિપક્ષ કહો, વિરુદ્ધ કહો, એ ભાવના આપણે પ્રયત્નપૂર્વક સ્થાપીએ ત્યારે પછી પેલી વૃત્તિ નિવૃત્ત થાય. આવું બધું સતત કરવું પડે. એટલે અહીંયા સત્વ શુદ્ધિ કહો, અંતઃકરણ શુદ્ધિ. આપણા સ્વામી મહારાજ કે જેમ હવે સફેદ સ્વચ્છ વસ્ત્ર પહેર્યું હોય એટલે હવે કંઈ ને કંઈ ડાઘ લાગ્યા જ કરે. કંઈ કામ કરો એક જરાક ડાઘું લાગે, પેલો લાગે. આમ અશુદ્ધિનો સ્વભાવ લાગી જાય. ભાઈ ટેબલ હોય તો શું, સવારે બધું વ્યવસ્થિત કર્યું હોય, સાંજ પડે ત્યારે બધું ઘણી બધું એકદમ ગૂંચવાઈ ગયો, ગડબડ થઈ ગયો. બધી સરખું ના કરે પછી બીજા કશું જડે જ નહીં. આમ અશુદ્ધિ કહો, અવ્યવસ્થાનો સ્વભાવ છે કે એની જાતે વધતી જ જાય. કંઈ ન કરીએ તો એ અશુદ્ધિ અવ્યવસ્થા વધતી જશે. સ્વભાવ છે. અવ્યવસ્થા માટે પ્રયત્નની જરૂર છે, વ્યવસ્થા માટે પ્રયત્નની જરૂર છે. કીડી મંકોડા એ ઉધય માટે પ્રયત્ન જરૂર નથી. જરૂર તો એને દૂર કરવા માટે છે, સાવધાની. હા, મનમાં આ બધા પ્રકારના જે ઉપદ્રવો અથવા તો આવી અશુદ્ધિઓ એનો સ્વભાવ છે આવે. તો જ્ઞાન છે, અવિદ્યા છે, કામ છે, એ બધાથી આવવાના છે. એમાં સભાન રહીએ, સમજીએ અને કયા પ્રકારની ભાવના અપનાવવી જેથી એ ભાવના છે નિવૃત્ત થાય, સમજ પણ જોઈએ. તો આપણે પ્રતિપક્ષ ભાવના છે એનો સતત અમલ કરી શકીએ. આમ આપણું અંતઃકરણ શુદ્ધ હોય, સ્વચ્છ હોય, રાગ દ્વેષ લોભ મોહ અસૂયા માત્સર્ય આ બધે મુક્ત રહેવું જોઈએ. એક મૂલ્ય હોવું જોઈએ. અને આ પ્રકારે શુદ્ધિ કેમ જન્મે છે એની સમજ હોવી જોઈએ. અને સાથે કેવી રીતે એનાથી વિરુદ્ધ ભાવનાનું સેવન કરવા દ્વારા એને કેવી રીતે નિવૃત્ત કરવી સમજ જોઈએ, સાવધાની જોઈએ અને પ્રયત્ન જોઈએ. અહંકારાદિ દોષાનામ દોષ અનાશ્રયત્વમ એ બધા દોષનો આશ્રય ન લઈએ. દોષને નિર્મૂળ કરનાર જે ગુણ છે એનો આશ્રય લઈએ. ટૂંકમાં આ દોષમાંથી મનને મુક્ત કરવું જોઈએ. વિપરીત જે ગુણ છે એ ગુણનો આશ્રય લઈને આ દોષથી મનને મુક્ત કરવું જોઈએ. આ સતત થવું જ જોઈએ. સત્વ સંશુદ્ધિ જ્ઞાન યોગ વ્યવસ્થિતિ. આ જ્ઞાન યોગમાં વ્યવસ્થિત અવસ્થા નિષ્ઠા. તો જ્ઞાન યોગ કોને કહેવાય? શ્રવણ મનનાદિ. જ્ઞાન યોગ એટલે જ્ઞાનના સાધનમાં, યોગ એટલે જ્ઞાનના સાધનમાં આપણે જોડાયેલા રહીએ.
અધ્યાત્મ જ્ઞાન નિત્યત્વમ તત્વજ્ઞાનાર્થ દર્શનમ. 13મા અધ્યાયમાં કહ્યું કે અધ્યાત્મ જ્ઞાન નિત્યત્વમ, અધ્યાત્મ જ્ઞાન નિત્યતા. કયું સાધન? શ્રવણ મનન અને નિત્યતા. કહે છે કે શ્રવણ મનનાદિ જ્ઞાન યોગ, કર્મયોગના જો જ્ઞાન યોગ કયો તે જ્ઞાનનું સાધન છે. યોગ એટલે જોડનાર સાધન. તો જ્ઞાન સાથે જોડનાર સાધન કયું છે? શ્રવણ મનનમ વગેરે. તો શ્રવણ મનનાદિ યુજ્યતે અનેનાદિ, જેનાથી આપણે જ્ઞાનથી જોડાઈએ એ શ્રવણ મનન. તત્ર એવ મનસ વિશેષ અવસ્થિતિ વ્યવસ્થિતિ વિઅવસ્થિતિ વિશેષ વિશેષ કરીને આ જ્ઞાનનું સાધન છે શ્રવણ મનન. એમાં અવસ્થિતિ, એમાં નિષ્ઠા, એને સમર્પિતતા, એને જ્ઞાન યોગ વ્યવસ્થિત કહેવામાં આવ્યું. સદા તદિક પ્રાવણ્યમ, એમાં જ તત્પરતા. જ્યારે તક મળે ત્યારે આપણે આ જ વસ્તુ કરીએ. શ્રવણ હોય, મનન હોય, એને લગતી જે કંઈ હોય. એટલે કે આ પ્રકાર અધ્યાત્મ જ્ઞાન નિત્યત્વ, અધ્યાત્મ જ્ઞાનમાં કે એના સાધનમાં સતત તત્પરતા. આમ પહેલી પંક્તિમાં ભગવાને 4 મૂલ્યો કહ્યા. અભયમ, સત્વ સંશુદ્ધિ અને જ્ઞાન યોગ વ્યવસ્થિત. જ્ઞાન અને યોગમાં વ્યવસ્થિત. જ્ઞાન યોગ એક શબ્દ લીધો, 3 મૂલ્યો છે. આ સૌથી ઉત્કૃષ્ટ મૂલ્યો છે. આમ જ્ઞાનના પ્રત્યક્ષ સાધનો છે. પછીના બધા મૂલ્યો જે છે એ બધા પરોક્ષ સાધન છે. એટલે આ 3 જે સૌથી મહત્વના છે અને ભગવાન પહેલી પંક્તિમાં 3નો નિર્દેશ કરે છે, વર્ણન કરે છે. દાનમ દમસ્ય યજ્ઞસ્ય સ્વાધ્યાય તપઃ આર્જવમ. દાનમ અર્થેભ્ય શ્રદ્ધયા યથાશક્ત્યા અન્નાદિ અર્થ સમર્પણમ. અર્થિભ્ય, અર્થી એટલે પ્રાર્થી, ટૂંકમાં જરૂરિયાતવાળો, ઈચ્છા રાખનાર. અર્થિભ્ય જરૂરિયાતવાળા, ઈચ્છા રાખનાર. શ્રદ્ધા તો ગમે તેને આપવાની વાત નથી, પણ એ જરૂરિયાતવાળા છે એને આપવાનું. શ્રદ્ધયા યથાશક્ત્યા. આ બધી વાત પછી પાછળથી આવશે 17મા અધ્યાયમાં. છતાં અહીં દાન એટલે જે જરૂરિયાતવાળા છે એમને શ્રદ્ધાપૂર્વક અને પોતાની શક્તિપૂર્વક અર્થ સમર્પણ કરવું. અર્થ એટલે માત્ર ધન નહીં, પણ અન્ન આદિ અર્થ સમર્પણ. જરૂરિયાતવાળાને જરૂરિયાતની વસ્તુઓ સમર્પિત કરવી શ્રદ્ધાપૂર્વક, કે આ દ્વારા વાસ્તવમાં મારો પોતા પર જ ઉપકાર કરી રહ્યો છું. શ્રદ્ધયાદેયમ અશ્રદ્ધયા અધેયમ. શ્રદ્ધાથી નહીં, શ્રદ્ધાથી આપવાનું મારું કર્તવ્ય છે. આગળની ચર્ચા આવશે દાન અને મૂલ્યમાં. તો શ્રદ્ધાપૂર્વક એ દ્વારા કેવી રીતે પોતે જ લાભાર્થી છે. આ વ્યક્તિ આ પ્રકારે દાન કરવાની તક ઉત્પન્ન કરવા દ્વારા મને તક આપી રહી છે, મારા કલ્યાણ નિમિત્ત બની રહી છે. એવી શ્રદ્ધા દ્વારા, એ દ્વારા મારા પર ઉપકાર થઈ રહ્યો છે, હું ઉપકાર કરું છું એના કરતા. શ્રદ્ધયા યથાશક્ત્યા. સંવિદા મૈત્રીથી આપવાનું. શ્રીયાદેયમ, પોતાની પાસે શ્રી એટલે જે પ્રકારની સંપત્તિ એના પ્રમાણમાં આપવાનું, શક્તિ પ્રમાણે. અન્નાદિ અર્થ સમર્પણમ
એટલે ગાંધીજી તો વારંવાર ઉઘરાવા નીકળતા જ હતા. એટલે કે હું તો ઉઘરાવા માટે જ છું. સભા મળીને પૂરી થઈ જાય છે ને ચાલુ થઈ જાય. એમ એક ઘરડી ડોશી કે એક દોકડો આપ્યો. એટલે દીદાર જોઈ કે આ સ્ત્રી લાવી ક્યાંથી વૃદ્ધા. એ લઈને એમણે ગાંઠ મારી આ જુદી વસ્તુ છે, આ ખાસ વિશેષ છે, આ બીજા બધા કરતા ઘણે આપેલી છે એ બધું કશું જ નહીં હોય. એણે પોતાનો એક દોખડો કાઢીને આપે એના માટે બહુ મોટો ત્યાગ છે યથાશક્તિ. એટલે કેટલું આપ્યું એના કરતાં પણ કંઈ ભાવના નથી આપ્યું. યથાશક્ત્યા અન્ન આદિ અર્થ સમર્પણમ. અનેક વસ્તુનું દાન થઈ શકે અન્ન વગેરે, તો આ સમર્પણ કરવાનું દાન કહેવામાં આવે. એટલે ટૂંકમાં જીવનમાં દાન પણ હોવું જોઈએ. જે જરૂરિયાતવાળા છે એને વહેંચવાની એક વૃત્તિ હોવી જોઈએ. એમને આપણો એક ભાગ આપવાની વૃત્તિ હોવી જોઈએ. દાનમ દમશ્ચ દુર્વૃત્તે બાહ્યકરણાનામ ઉપરમઃ. દમ પેલું સત્વ શુદ્ધિની વાત કરવામાં આવી, અંતઃકરણ શુદ્ધિની વાત કરવામાં આવી. શમ આ દમ અંતઃકરણની શાંતિને શમ કહેવામાં આવ્યું. આ બાહ્યકરણ કહો, જ્ઞાનેન્દ્રિયો છે, કર્મેન્દ્રિયો છે, એની શાંતિને દમ કહેવામાં આવ્યો. એ દમ એટલા માટે કહેવામાં આવે મુખ્યત્વે કર્મેન્દ્રિયો પર દમન કરવું પડે. પેલા મનના આવેગો છે, આવેગો ઇન્દ્રિયોની પ્રવૃત્તિ દ્વારા પોતાનો માર્ગ હંમેશા શોધે. મનમાં આવેગ જન્મે તો પોતાની અભિવ્યક્તિ શોધે ને. કેવી રીતે? ઇન્દ્રિયોની પ્રવૃત્તિ કર્મ દ્વારા. એ મનમાં આવેગ જન્મે પણ ખરો, છતાં પણ કર્મ દ્વારા એને વ્યક્ત ન થવા દેવો, એને દમન કહ્યું. ટૂંકમાં દમન એટલે ઇન્દ્રિયની પ્રવૃત્તિ જે છે એને રોકવી. દમન શબ્દ જાણીતો જ છે. ઈચ્છા વિરુદ્ધ ન કરવા દેવું, આમ વાણીને બોલવા ન દેવું, આંખોને જોવા ન દેવું, હાથને કશું ન કરવા દેવું. આ પ્રકારે દુર્વૃત્તે બાહ્યકરણાનામ ઉપરમઃ. જ્યારે જ્યારે બાહ્યકરણ છે, જ્ઞાનેન્દ્રિયો કર્મેન્દ્રિયો છે, એ દુર્વૃત્તિ દુષ્ટ વૃત્તિમાં તત્પર થાય. એવું નથી કે એમની ઇન્દ્રિય બધી પ્રવૃત્તિ રોકી દેવી. હાનિકારક પ્રવૃત્તિ હોય, અન્યને હાનિ કરનારી હોય ને પોતાને હાનિ કરનારી હોય, એ પ્રકારની પ્રવૃત્તિ રોકવી એ આપણે એક મૂલ્ય છે, દમ કહેવામાં આવ્યો. આ બધામાં સાવધાની તો જોઈએ. સાવધાની ન હોય તો થયા પછી ખબર પડે, બોલાઈ જાય પછી ખબર પડે. કંઈક થયા પછી ઘણી વાર મોટે ભાગે જાણીએ તો એ વાંધો નથી, પણ સાવધાની હોય ત્યારે આ પ્રકારની અંદર એક આવેગ જન્મ્યો, એ વ્યક્ત થવા માટે ઉત્સુક છે, એને આપણે ન થવા દઈએ ઇન્દ્રિયના કર્મ દ્વારા. એનું દમ. ચેતસો દંડનમ વાદમ. અથવા ચિત્તને દંડ કરવો, ખોટું કર્યો હતો, ચાલ એક માળા કર, ઉપવાસ કર, ભૂખ્યો રાખ. ટૂંકમાં એટલે દમનનો અર્થ દંડ. થઈ ગયો તો દંડ કરવાનો એવું પણ કહે છે. દાનમ દમશ્ચ ચકાર એટલે બધા સમુચ્ચય અને 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 એમ એ પ્રકારે બધાનો. એટલે એવું નહીં કે એક જ કરવાનું બીજું નહીં, બધું જ કરવાનું. યજ્ઞ શ્રૌત અગ્નિહોત્ર દર્શ પૌર્ણમાસ સોમયાગાદિ. ટૂંકમાં યજ્ઞ વેદમાં જે બધા યજ્ઞનું વિધાન કરવામાં આવે એમાં જે આપણું કર્તવ્ય છે યજ્ઞ કરવો જોઈએ. શ્રૌત એટલે શ્રુતિમાં વેદમાં વિધાન કરવામાં આવ્યું કર્તવ્ય થયા એ યજ્ઞ. યજ્ઞશ્ચ એક ચકાર છે ત્યાં. ચકારા ચકાર સ્માર ચકારાત સ્માર્ત. શ્રુતિમાં કયા યજ્ઞો કરવા જોઈએ એનું વિધાન છે. શ્રુતિમાં પણ છે સ્થાલી પાકાદિશ વગેરે.
તો આ પ્રકારે જે બધા યજ્ઞો કહેવામાં આવ્યા હોય યજ્ઞ આપણે કરવા જોઈએ, જે આપણું કર્તવ્ય છે. સ્વાધ્યાય આમ તો 5 યજ્ઞ કહેવામાં આવ્યા. સ્વાધ્યાય એટલે વેદનું પઠન, એને બ્રહ્મ યજ્ઞ કહેવાય. બ્રહ્મ એટલે વેદ, એટલે કે નિયમિત દૈનિક વેદનું પઠન એ પણ એક કર્તવ્ય છે, જેને બ્રહ્મ યજ્ઞ કહેવાય. ઋષિ ઋણ ફેરવા માટે એને બ્રહ્મ યજ્ઞ પણ કહેવામાં આવે. બ્રહ્મ એટલે વેદ. બ્રહ્મ યજ્ઞ દેવ યજ્ઞાદિ, દેવતાઓનું તર્પણ કરવું, દેવતાઓનું પૂજન કરવું, એમને તૃપ્ત કરવા, એ પણ દેવ યજ્ઞાદિ અભિ ઉપલક્ષણમ. સ્વાધ્યાય એટલે પોતાના વેદનું પઠન. સ્વાધ્યાય પોતાની શાખાના વેદનું પઠન એ નિયમિત થાય. જોડે બ્રહ્મ યજ્ઞ પણ થાય, દેવ યજ્ઞ પણ આવી ગયો અંદર. એથી સ્વાધ્યાય તપ દેવદ્વિજ ગુરુપ્રાજ્ઞ પૂજનાદિકમ શારીરમ વાચિકમ માનસિંચ વક્ષ્યમાણમ. 17મા અધ્યાયમાં આ 3 સ્તરના તપની વાત કરવામાં આવશે. શરીરના સ્તરનું તપ, વાણીના સ્તરનું તપ અને મનના સ્તરનું તપ. વક્ષ્યમાણમ જે પછીના અધ્યાયમાં કહેવામાં આવશે એ બધાનો તપસ શબ્દમાં સમાવેશ સમજવાનો. આર્જવમ સરળતા, નિષ્કપટતા, પ્રામાણિકતા. મનોવાક કાય કર્મ સર્વત્ર સદા એક રૂપતા. મન, વાણી અને કર્મમાં એક રૂપતા. જે મનમાં છે એ જ વાણીમાં હોય, વાણીમાં છે કર્મમાં હોય. મનમાં છે વાણીમાં કહેવાની જરૂર નથી, પણ વાણીમાં કહીએ તો મનમાં હોય તે જ કહેવાનું. બધું કહેવાની જરૂર નથી, પરંતુ આપણે વાણી કે કહેવાનું પસંદ કરીએ તો પછી જે મનમાં હોય એ પ્રકાર કહેવો. એ કહ્યું કરવું એ જરૂર નથી, પણ કરવાનું નક્કી કરીએ તો કહેલું જ કરવું. આ પ્રકારે મનમાં, વાણીમાં અને કર્મમાં એક વાક્યતા હોય, સંવાદિતા હોય, એક રૂપતા હોય. આર્જવ એટલે રુજુતા, એટલે સીધાપણું, પ્રામાણિકતા. આર્જવ 13મા અધ્યાય પણ આવી ગયો. એટલે ભગવાને જે અહીંયા જે દૈવી સંપત્તિનું વર્ણન કરી રહ્યા છે એમાં પહેલાં આ એક શ્લોકની અંદર આ પ્રમાણે પ્રારંભ કર્યો, પછી આપણે આગળ જોઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.